દિવાળી પર બની રહ્યા છે ગ્રહોના અદ્ભુત સંયોગ. ભાગ્ય રહેશે તમારા પક્ષમાં. દેવી લક્ષ્મી કરશે ધનવર્ષા. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજે આપણે જાણીશું દિવાળી 2025ની કઈ રાશિઓ ભાગ્યશાળી છે તે વિશે. તે જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. આ દિવાળી પર બુધાતિથ્ય અને હંસ પંચ મહાપુરુષ રાજયોગ સહિત ઘણા અનોખા યોગ બની રહ્યા છે, જેના કારણે 3 રાશિઓના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. તો ચાલો જાણીએ દિવાળી પર 2025ની ભાગ્યશાળીઓ રાશિઓ કઈ કઈ છે. હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશ, અસત્ય પર સત્ય અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતીક છે. દીવાઓને પ્રકાશિત દરેક ઘર અને આંગણાના સંદેશ આપે છે કે જીવનમાં હંમેશા સત્ય, પ્રેમ, સકારાત્મકતાનો પ્રકાશ પ્રબળ રહેવો જોઈએ. આ વર્ષે 20 ઓક્ટોબર સોમવારના રોજ દિવાળી ઉજવવામાં આવી રહી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષની દિવાળી દરમિયાન ખાસ યોગો બની રહ્યા છે. એવું માનવામાં આવે છે કે દાયકાઓ પછી આવો સંયોગ બની રહ્યો છે. પરિણામે તેની અસર ફક્ત 12 રાશિઓ પર જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિશ્વ પર પણ જોવા મળશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં બેસશે, જે હંસ રાજયોગ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ગૌરીશંકરનું સર્જન કરી રહ્યો છે. આ સાથે કન્યા રાશિમાં ચંદ્ર ગુરુ સાથે યુતિમાં રહેશે, જેના કારણે કાલાક્ષી યોગ બનશે. આ સાથે સૂર્ય, મંગળ, બુધ તુલા રાશિમાં રહેશે, જેના કારણે ત્રિગ્રહી અને બુધાતિથ્ય રાજયોગ બનશે. આ ઉપરાંત કન્યા રાશિમાં ગુરુ અને શુક્રની યુતિને કારણે કુબેર યોગ બનશે. મીન રાશિમાં શનિ વક્રી સ્થિતિમાં રહેશે. શનિ ગુરુની રાશિમાં રહી પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં રહેશે, જેના કારણે ગુરુનો ખૂબ જ સારો પ્રભાવ જોવા મળશે. તો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેને આ સમયે ફાયદો થશે. તો પહેલી છે મિથુન રાશિ. ગુરુ બીજા ભાવમાં અને શનિ 10મા ભાવમાં વક્રી રહેશે. આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ઘણા શુભ પરિણામો લાવશે. તમારી રાશિ, કર્મ અને 7મા ભાવ પર શાસન કરતો ગુરુ ગ્રહ ધન ભાવ એટલે કે બીજા ભાવમાં પ્રવેશ કરશે, જે જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક ફેરફારો અને નોંધપાત્ર લાભ લાવશે. તમને કામ પર નોંધપાત્ર સફળતાનો અનુભવ થઈ શકે છે. નવી નોકરી અથવા નવા તકો શોધી રહેલા લોકો માટે આ સમય દરમિયાન અનુકૂળ પરિણામો મળશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નવા ઓર્ડર, પ્રોજેક્ટ અથવા રોકાણની તકો મળશે, જેનાથી તેમને નાણાકીય સ્થિતિ વધુ મજબૂત થશે. પરિવાર સાથે સુમેળભર્યા અને સુખદ સમય વિતાવશે. આ સમય દરમિયાન તમારો આધ્યાત્મિક વલણમાં વધારો થશે અને તમે દાન અને ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો છો. મિલકત સંબંધિત બાબતોમાં નફો અને વૃદ્ધિની પણ શક્યતા છે. વૈવાહિક જીવન સુમેળભર્યું રહેશે અને તમને તમારા જીવનસાથી તરફથી ટેકો મળશે. બીજા ભાવમાં ગુરુનું ગોચર ધન, સુખ, સન્માન અને સ્થિરતા લાવશે. આ સમય દરમિયાન તમને નાણાકીય અવરોધની કોઈ ચિંતા રહેશે નહીં. બીજી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિ માટે દિવાળી શુભ અને લાભદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે અને તમે તમારા ધનમાં ઝડપથી વધારો જોઈ શકો છો. શનિ તમારી રાશિમાં ધન અને વાણી ગૃહોમાં વક્રી રહેશે, જે કેટલાક ઉતાર ચઢાવ પછી નાણાકીય બાબતોમાં સ્થિરતા લાવશે. ગુરુ તેની ઉચ્ચ રાશિમાં રહી 6ઠા ભાવમાં દ્રષ્ટિ કરશે, જે દુશ્મનો પર વિજય અને સ્પર્ધાઓમાં સફળતા દર્શાવે છે. આ સમય દરમિયાન તમે તમારા અટકેલા ભંડોળ અને પૈસા પાછા મેળવવાની સંભાવના છે. કામ પર માન, પ્રમોશન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. રોકાણો માટે અનુકૂળ રહેશે, ખાસ કરીને જો તમે તમારા જીવનસાથી અથવા પરિવારના સભ્યો સાથે સંયુક્ત રીતે રોકાણ કરો છો, જે સારો નફો લાવી શકે છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે અને તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો. આ દિવાળીના તહેવારમાં કુંભ રાશિના જાતકો માટે સમૃદ્ધિ, સફળતા અને સારી નાણાકીય પરિસ્થિતિ લાવી શકે છે. ત્રીજી રાશિ છે મીન. દિવાળી પર બનતો શક્તિશાળી રાજયોગ આ રાશિ હેઠળ જન્મેલા લોકોને ખૂબ જ ભાગ્યશાળી હોઈ શકે છે. તેમના જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. શનિ લગ્ન ભાવમાં વક્રી રહેશે અને ગુરુ 5મા ભાવમાં રહેશે. પરિણામે લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ પૂરા થશે. સંતાન પ્રાપ્તિની શક્યતા ઉભરી રહી છે. શિક્ષણમાં પણ નોંધપાત્ર સફળતા મળી શકે છે. ગુરુનો આ રાશિ પર નોંધપાત્ર પ્રભાવ રહેશે, જેના કારણે ઘણા ક્ષેત્રના સફળતા મળી રહેશે. ભાગ્ય પણ તમારે તરફ તરફેણમાં છે. આધ્યાત્મિક તરફ પણ તમારો ઝુકાવ મજબૂત હોઈ શકે છે. તમારી નાણાકીય સ્થિતિ પણ નોંધપાત્ર રીતે મજબૂત થઈ શકે છે. નવી નોકરીની તકો પણ તમને મળવાની શક્યતા છે.
તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને શું તમારી રાશિ આમાં છે તો પણ અમને જરૂર જણાવજો. જય માતાજી.